गुजरात के अहमदाबाद में हुई पहली बैठक में ही राहुल गांधी ने संगठनात्मक रूपरेखा के चलते सबको जिम्मेदारियां सौंप दी है। इस मामले शक्ति सिंह गोहिल ने विस्तृत जानकारी दी। आज राहुल गांधी ની મૌજૂદગીમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી તરફથી આવેલા સિનિયર પ્રભારીઓ અને ગુજરાતમાંથી નક્કી થયેલા ચાર વ્યક્તિઓ ક્રાઇટેરિયા મુજબ એવા વ્યક્તિઓ સાથે ખૂબ લાંબી અને વિસ્તૃત ચર્ચાઓ થઈ છે। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ અમારા જિલ્લાના એકમોને સશક્ત કરવા માટે જે કમિટીએ ધારાધોરણો નક્કી કર્યા હતા એ મુજબ વધારે સશક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિઓ બને, આત્મનિર્ભર પણ બને અને સાથોસાથ લોક કલ્યાણ માટે લડે, આ માટે ઉત્તમ નામો ત્યાં 3 દિવસનો કેમ્પ કરીને બહુ જ મોટા આગેવાનો રાષ્ટ્રીય કક્ષાના છે, આખા પ્રદેશના પ્રભારી રહ્યા હોય, સાંસદો હોય, રાજ્યોમાં કેબિનેટ મંત્રીઓ રહ્યા હોય, એવી એક વ્યક્તિઓ જિલ્લામાં સાથે 4 સ્ટેટના આગેવાનો સાથે જશે। એક સમયબદ્ધ કાર્યક્રમ નક્કી થયો છે। એ જિલ્લામાં સંવાદ કર્યા પછી યોગ્ય વ્યક્તિઓની નામોની છટણી કરશે, એના માટેની પ્રક્રિયા પૂર્ણ કરશે અને એ પછી પ્રદેશ સમિતિ પરામર્શ કર્યા બાદ અમારા પ્રભારી મુકુલ વાસનિકજી એઆઈસીસી ને આપ્યા પછી નિમણૂકો પણ થશે। સાથોસાથ જે જિલ્લા કક્ષાના એકમો છે એમને પોતાની રીતે કામ કરવા માટે કોઈ તકલીફો ન પડે એના માટેની પણ વ્યવસ્થા ત્યાં જોશે। જ્યારે જિલ્લા મથકે જશે ત્યારે પ્રેસ અને મીડિયા સાથે એમના જે આખા કાર્યક્રમની વાત પણ કરશે। એટલે આ એક સરસ પ્રક્રિયા લોકશાહી ઢબે અમારા સંગઠનને સશક્ત બનાવવા માટેનો એક મહત્વના પ્રોજેક્ટનું લોન્ચિંગ એ ગુજરાતથી થઈ રહ્યું છે। આખા દેશમાં પછી આ લાગુ થશે। ગુજરાત એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમારી વિનંતી હતી કે ગુજરાતથી શરૂઆત કરો અને શુભ શરૂઆત ગુજરાતથી થઈ રહી છે। આજે દરેક જિલ્લો એઆઈસીસીના જે ઓબ્ઝર્વર્સ આવ્યા છે એમના માટેનો નક્કી થઈ ગયો છે। 1-2 દિવસમાં પ્રદેશના કયા વ્યક્તિ કયા જિલ્લામાં જવાના છે એના મુકુલ વાસનિકજી, કારણ કે મેં કહ્યું છે કે અમને ના પૂછતા, હું પ્રદેશ પ્રમુખ છું, મારો માનીતો ના માનીતો કયા જિલ્લામાં ભાવનગરમાં કોણ જાય એ હું નહીં નક્કી કરું એવું મેં કહ્યું છે। તમે જ નક્કી કરો, તટસ્થ આવે, સારો તે મારો, મારો તે સારો નહીં। આ 5 વ્યક્તિ જઈને જિલ્લો એ કોંગ્રેસનો છે, શક્તિસિંહ ગોહિલનો કે કોઈ નેતાનો નથી, ત્યાંથી જે અભિપ્રાય આવે એ જ નક્કી કરો એવું કહ્યું છે। અને એટલા માટે કોણ પ્રભારી ક્યાં જશે એમાં પણ હું મારો અભિપ્રાય નહીં આપું।